હવે આજે આપણી આ યોગ પતંજલિ યોગ કક્ષાને 9 મહિના પૂરા થયા. આવતીકાલથી 10મો મહિનો બેસશે. હવે ખેરાલુમાં પહેલા બી આપણે બહુ પ્રયત્ન કરેલા અને જુદી જુદી જગ્યાએ કક્ષાઓ ચલાવતા હતા, પણ અહીંયા જ્યાંથી આપણે ચાલુ કર્યું અને એક જ જગ્યા રાખી એટલે ઘણા બધા લોકોને લાભ મળવા લાગ્યો. હવે આ ની કક્ષામાં આપણે જેને પણ જે અનુભૂતિ થઈ હોય તે અહીંયા રૂબરૂ અહીંયા આવી અને ઓમ બોલી અને પોતાનું અનુભૂતિ જણાવે. વાઘજીભાઈની અનુભૂતિ તો પહેલી જ કહી કે 5 કિલો વજન બચી ગયું. 53-54 હતું તે ઓવરસાઇઝ સાઈડ થઈ ગયું. એટલે હવે દરેક વાળા પરથી એક જણા આવી અને આંગળી ઊંચી કરો અને પછી અહીંયા આવી જાઓ અને એ રીતે આપણા વસંતભાઈ એનો સાંભળ્યો. દરેકને ઓમ. મારું નામ ચેતન કુમાર જયંતિભાઈ વાવસા. સૌ પહેલા તો યોગમાં જુદી જુદી યોગ કક્ષામાં જતા હતા, પણ 14/4 અહીં શરૂ થઈ ત્યાંથી રેગ્યુલર આવીએ છીએ. સવારે ઉઠવાનું સમયસર થઈ ગયું છે અને દિવસ આખો સ્ફૂર્તિમાં જાય છે. સવારે કસરત કરીને આખો દિવસ થાક લાગતો નથી અને આપણા કામમાં આખો દિવસ સ્ફૂર્તિમય જાય છે. ઓમ. ઓમ. જયંતિ પ્રભુ પતંજલિ યોગ કક્ષા સાધક. મારો અનુભવમાં તો ખરેખર તો તમે લોકો અમે લોકો બહુ ભાગ્યશાળી તમે લોકો છો. મને એક નવું જીવન આપ્યું. આ યોગ જ એક એવી વસ્તુ એવી છે કે જેને એક જીવન આપી શકે. મારા અનુભવ પ્રમાણે કે મારા જે તકલીફ થઈ હતી એમાં ખરેખર યોગ કક્ષાવાળા જ્યાં બધા કરતા યોગ એને બહુ મહત્વનો ભાગ ભજવી મને આ જગતમાં ફરીથી જીવવાનો મોકો આપ્યો. શું તકલીફ થઈ હતી એની અને એ તકલીફના તો અંદર મને એટેક આવી ગયો હતો. એટેકના હિસાબે મને એટલું બધું દુખાવો થતો તો ચારે બે બાજુ દુખાવો થતો. એ દુખાવામાં જો રાહત જો કોઈ આપી હોય તો જો હું અન્નનો વિલોમ જે હું કરતો હતો એમાં મને રાહત મળી અને મને દવા કરવાનો મોકો મળ્યો. એ મોકાના હિસાબે હું મારું જીવન બચાવી શકું. પ્રદીપભાઈ ભગવાનદાસ લીંબા છે. આવન કાળ મને ડાયાબિટીસ હતી. 160-70 હતી. અત્યારે 114-115 કમ્પ્લીટ રહેશે અને આયુર્વેદિક દવા લો. મારું નામ લીંબાચંદ નટવરભાઈ ગણપતલાલ. મને છેલ્લા 2 વર્ષથી ઢીંચણનો તકલીફ હતી અને આ યોગના હિસાબે આ ઢીંચણની તકલીફ દૂર થઈ ગઈ છે. જો નીચે બેસી શકતો નહોતો ખુરશી વાળી, અને અત્યારે ખુરશીઓ નીચે બેસીશું. ટેબલ ખુરશી લઈને બેસતો જમવા એ પણ બધું બંધ થઈ ગયું. એનાથી ઘણા બધા ફાયદા થઈ ગયા. પછી સવારમાં ઉઠવામાં જયારે પહેલા બધા 7 વાગે ઉઠતા, અત્યારે 5 વાગે ઉઠી જ છે અને તરત આંખ ઉગડી જાય. બીજો એક અનુભવ મારો છે સ્વયંભૂનો. દાદા સ્વયંભૂતિ મને જે દાંતના તકલીફ હતી એનાથી મને એકદમ તકલીફ દૂર થઈ ગઈ. પછી બીજો એક બુદ્ધિનો પ્રયોગ છે મારો. બોલો. બુદ્ધિનો પ્રયોગ હતો કે ઉનાળામાં ઘણી વખતે મને બળતરા આપણે 2-3 દિવસે દૂધીનો રસ લઈ લઉં એટલે દૂધીના રસથી મને દવાની મગજ આરામ થઈ જાય. એટલે ત્યારે કોઈને પણ એસિડિટી નું પ્રમાણ વધારે હોય તો એ વ્યક્તિએ દૂધી અથવા તો એલોવેરા આ બેમાંથી એક જ્યુસ લેવાનું. મારું નામ સુરેશ કુમાર કાંતિલાલ ભાવસા. 2019 સોસાયટીમાં યોગ કક્ષા ચાલુ કરેલી. એ વખત લગભગ 10 મહિના જેવું ત્યાં એ વખત હું ખુરશીમાં બેસીને યોગ કરતો હતો. હું નીચે બેસી શકતો નહોતો. પછી ઘરે કરતા હતા પણ કોઈ મજા નથી આવતી. ત્યાં આવું ડેઈલી અનુભવ નહોતો થતો. અને અહીંયા આવ્યા પછી મને ધીમે ધીમે અહીંયા બેસવાનું ચાલુ કર્યું. વાઘજી દાદાએ પ્રથમ દિવસે મને કીધું તમને ખુરશી જોઈએ તો હું તમને લાવી આપું. ના, હવે મારે નીચે બેસીને પ્રયત્ન જ કરવો છે. ત્યાંથી મને ઘણો ફરક પડ્યો છે.
હાલ હું નીચે બેસી શકું છું, અડધી પલોઠી વળે છે મારાથી. મારું નામ પ્રાચી બારોટ. હું પહેલા 6 વાગે ઉઠતી હતી, અત્યારે હું 5 વાગે ઉઠું છું. યોગમાં પછી મને સારું રહે છે. મારી હેલ્થ પણ સારી. ઓમ સત્વર વિરલ પ્રતિક્રિયા. હું એટલામાં 7 વાગે જ ઉઠતી હતી. અત્યારે મારે 4 સાડા 4 આંખ ઉઘડી જ જાય છે અને યોગમાં આવવાથી મને સારો રહે છે. અને પહેલા મને છાતીમાં દુખાવો પણ રહેતો, પણ 15 દિવસ તો હું આવી ને 15 દિવસ પછી મને ફેર ખાસું પડ્યું. અત્યારે મને કશું થતું નહીં અને સવારે આવ્યા પછી પણ સારું રહે છે, આખો દિવસ સારું રહે છે. મારું નામ સંગીતાબેન બારોટ. મને અહીં બોલની તકલીફ હતી, અત્યારે એનાથી બહુ સારું. યોગમાં આવું છું એટલે મને સારું છે. બેસાતો પહેલા નીચે બેસવામાં પલોઠી વાળવામાં તકલીફ પડતી હતી, અત્યારે યોગના હિસાબે મને બહુ સારું છે. મારું નામ પ્રેરણાબેન મહેન્દ્રકુમાર મોદી. હું છેલ્લા 7-8 મહિનાથી આવું છું. ત્યારથી મને પહેલા તો અવળો ગેસ ખૂબ થઈ જતો હતો અને વજન વધારે હતું હતું મારું. અત્યારે ઘણો ફરક પડી ગયો. વજનમાં 9 કિલોનો ફેર પડ્યો અને ગેસની તકલીફ ખૂબ દૂર થઈ ગઈ. પહેલા મને થાઇરોઇડ હતો, તે સમયે મને ઘણો જ બધી તકલીફો હતી. તે સમયે મારું વજન 70 કિલો હતું. તે પણ રિપોર્ટ કરાયો હતો. પાછળના માથાનો ભાગ દુખાવો હતો. પછી મને તેની આવતી પછી બેચેન રહેતું હતું શરીરે. પછી યોગમાં આવવાનું ચાલુ કર્યું. પછી 30 દિવસમાં મને બધી તકલીફો બંધ થઈ ગઈ અને મારું વજન અત્યારે 62 કિલો વજન થઈ ગયું છે. થાઇરોઇડની દવા 50 ml ની દવા ચાલુ દવા કરી હતી અને તે પછી મેં જે રિપોર્ટ કરાયો તે અત્યારે દવાની કોઈ જરૂર પડતી નથી. અત્યારે પછી મને બહુ સારું છે. અત્યારે દવાની કોઈ જરૂર નથી. જય હિન્દ, જય ભારત. હું જ્યારે 19/5/23 હું ચાલુ થઈ યોગમાં. દરરોજ રેગ્યુલર તો આવતું નથી, અઠવાડિયામાં લગભગ 3 મહિના 4 દિવસ જાઉં, છતાં પણ જ્યારે ત્યારે અનુભવ મળ્યો મારો શ્વાસ વચ્ચેથી તૂટી જતો. અત્યારે હું શ્વાસ જેટલો લેવો હોય એટલો લઈ શકું છું અને દિવસમાં ગમે ત્યારે મને છાતી મારું બીપીની તકલીફ, છાતીમાં દુખાવો રહેતો. અત્યારે લગભગ મને 6 મહિના તો બિલકુલ છાતીમાં દુખાવો નથી. અનુલોમ વિલોમ કરતો શ્વાસ ઊંડો જેટલો લેવો એટલો લઈ શકું છું. મારો માથાનો દુખાવો, હું ફ્રેશ રહું છું, ઊંઘ પણ મને સારી આવે છે. મને ખૂબ જ યોગથી મારો યોગ પરિવાર મને એક મારું કુટુંબ મળ્યું હોય એવું મને લાગે છે. મને બહુ જ ખૂબ જ આનંદ આવે છે. આખો દિવસ ફ્રેશ રહું છું. હું ઘેર હાઉસવાઈફ છું, છતાં પણ હું બીજું કોઈ ઘણું કામ કરું છું. ખાખરા ટિફિન હાથ એવું કરું છું, પણ છતાંય આજે કામમાં એટલું સ્ફૂર્તિમય રહું છું. મારો દિવસ એટલું સ્ફૂર્તિમય રહે છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં હું 1 મિનિટ પણ બેસું નહીં, છતાંય મને કોઈ પણ થાક નથી. યોગ પરિવારનો ખૂબ ખૂબ આભાર. વાઘજી કાકાનો ડાયાનો ખૂબ જ આભાર. મને અહીંયા લાવવામાં વાઘજી કાકાએ મને પ્રેરિત મારા ઘેર ખાખરા લેવા માટે આવ્યા હતા. એકવાર મેં બીપીની વાત કરી તો વાઘજી કાકા કે તમે યોગમાં ચાલુ થઈ જાઓ કાકબેન. મેં તો ક્યાં થાય છે યોગ, તો કે અંબાજી માતાના મંદિરમાં. મેં તો ચલો કાલથી જાઉં. બીજા દિવસથી યોગ ચાલુ કર્યા. આજે મને ખૂબ જ સારું છે. વાઘજી કાકાનો ખૂબ ખૂબ આભાર. માનવી વિનયભાઈ છે. હું લગભગ 8 મહિનાથી હું રેગ્યુલર આવું છું. યોગ કક્ષા એક જાગૃત યોગ છે જેમાં બધો દબી ગયો ત્યાં પરમ પૂજ્ય ગુરુ દાદા રામદેવ દાદાના ગુરુથી પાછો પ્રજ્વલિત થયો છે. અમને દાદા ડાયા દાદા, ભાગી દાદા, જગદી દાદા એમના યોગ સાધનાથી અમને ખૂબ ખૂબ લાભ થાય છે. યોગથી હું પહેલા બેસી નથી શકતી, વજ્રાસનમાં હું બિલકુલ નથી બેસી શકતી, પણ હવે મને બેસી શકાય, ઉભા બેસવામાં કોઈ તકલીફ થતી નથી અને એકદમ આખો દિવસ ફ્રેશ રહે છે. અહીંયા આવવાની જાગૃતિ થાય છે. તો યોગ કક્ષામાં તમે લોકો પણ આવો, જાગૃત થાવ. નવા ખોરાકોથી નવા રોગ ઉત્પન્ન થાય છે. યોગથી ઘણા લાભ થાય છે. યોગ કરવાથી તમને ખોરાકમાં તમને હેલ્ધી ખોરાક લઈ લો શકો તો પણ પાચન થઈ જાય. યોગ કરવાથી ઘણા લાભ થતા હોય છે. મને મારો જાતો અનુભવ છે કે મને પણ ચાલવા બેસવામાં ખૂબ તકલીફ થતી, પણ આજની તારીખમાં મને કોઈ એવી તકલીફ થતી નથી. ચાલવા પણ સ્ફૂર્તિ થાય, જાગૃતિ થાય છે કે આપણો ખેરાલુમાં પણ ઘણા બધા જેટલા નામ લખેલા છે તેટલા બધા આવે અને યોગ સાથમાં ભાગ લે એવી મારી ઈચ્છા છે. તમારું નામ બોલી પછી જે અનુભવ થયો દાદા દાદા,
ચેતનભાઈ તથા યોગ સાધક ભાઈ અને બહેનો, હું તો શરૂઆતથી યોગ ચાલતો હતો અહીંયા પણ મને ખ્યાલ નતો, પણ લગભગ થોડા સમય પછી માનસી ભાભીને આવતા એટલે કે યોગ ક્લાસ ચાલુ છે, ચલો જઈએ તારા યોગ ક્લાસમાં. હું જ્યારથી આવવા માંડી ત્યારથી મને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ ગમે છે. મારે તો ઉઠવાનો સમય 4 વાગ્યાનો છે જ, બાળકો ભણો છે એટલે. પણ દાદા પણ મારા શિક્ષક હતા, હું એમની વિદ્યાર્થી છું. ધોરણ 8, 9, 10 દાદા જોડે ભણેલી છું અને દાદા મારા વર્ક ટીચર હતા. અને મને એમ થયું દાદા ચલાવે છે તો મારા તેવા પણ શિક્ષક હતા, એમની વિદ્યાર્થીની છું, અહીંયા પણ એમની વિદ્યાર્થીની છું. મને ખૂબ જ આનંદ આવે છે એટલે હું યોગમાં આવું છું. મને સ્વાસ્થ્ય સારું છે, દાદાનું સ્વાસ્થ્ય બધાનું ભાગીદારનું સારું રહે અને આપણને આવી યોગ સાધન આપણે યોગ કરાવો આપણને એનું સ્વાસ્થ્ય સારું રહે એવું છે. ખૂબ આભાર. સુશીલા ભાવસા. હું યોગ કક્ષામાં ઘણા ટાઈમથી મેં યોગનું નામ સાંભળ્યું પણ આવતી નહોતી, મને તો ખબર નહોતી. પણ જયારે મારે સ્ટેન્ડ મુકાયું અને મને ખ્યાલ આવ્યો તો મને જરૂર પડી તો હું આવતી. ઘણી બધી મને શારીરિક તકલીફો હતી, દુખાવો, માથાના દુખાવો, ઊંઘ ના આવી, બધી બહુ જ તકલીફો હતી. પણ જ્યારથી હું યોગમાં આવી છું ત્યારથી મારે બધી જ તકલીફો દૂર થઈ ગઈ છે. મને આજે સિવાય હવે ટીચરની થોડી તકલીફ રહી છે અને એ મને વિશ્વાસ છે કે એ પણ હવે ધીરે ધીરે દૂર થઈ જશે. મને ઊંઘ બિલકુલ નહોતી આવતી, હું ઊંઘની ગોળી લેતી હતી, વર્ષોથી ઊંઘની ગોળી લેતી હતી. જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કરી છે ત્યારથી મેં ઊંઘની ગોળી મૂકી દીધી છે. હું 10 થી 4 શાંતિથી સુઈ જાઉં છું અને 4 વાગે અહીંયા આવવા માટે ઉઠું છું. આજે 8 વાગે ઉઠનારી હું 4 વાગે ઉઠી નાહી ધોઈ સેવા પૂજા કરીને અહીંયા યોગ કક્ષાએ આવું છું. મારો આખો દિવસ ફ્રેશ રહેશે અને બહુ મને આનંદ મળે છે. આભાર છે વાઘજી દાદાનો, દાદા દાદાનો કે જેઓ આવી ફ્રી સેવા આપી અને અમારા જેવાના સેવાનો લાભ લેવાનો મોકો આપે છે. નહીતર પૈસા ખર્ચીને અમે આ લાભ ના લઈ શકીએ. પણ એમનો બહુ બહુ આભાર છે. કલ્પનાબેન બારોટ. યોગ કક્ષામાં લગભગ 4-5 મહિનાથી આવું છું. મને તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં, પણ યોગમાં બહુ જ ગમતું. મને યોગ પહેલાથી જ પસંદ છે અને હું યોગ કરવાથી આખો દિવસ મારો સ્ફૂર્તિમય રહે છે. હું કોઈ પણ યોગા કરી શકું છું અને અત્યારે જો શીર્ષાસન મને નતું ફાવતું, અત્યારે હું એ શીર્ષાસન હું દિવસ સરખું કરી શકું છું. ઓમ. આમ તો બહુ બધા સમયથી યોગમાં આવીએ છીએ. ભાગજી કાકા, ડાયા દાદા એમના ખૂબ સારા પ્રયત્નોથી અત્યારે અહીંયા અંબાજી માતાના મંદિરમાં પરિસરની અંદર યોગ કક્ષા ચલાવે છે. ફ્રીમાં ખરેખર પૈસા આપતા પણ જો આપણે આપણું પૈસા હશે પણ આપણું શરીર સારું નહીં હોય, સ્વાસ્થ્ય સારું નહીં હોય તો પૈસો પણ જરૂરી નથી. પૈસો એકલો જ કામમાં નથી આવતો, શરીર પણ એટલું સારું હોવું જોઈએ. અને યોગમાં વચ્ચે અમારે પણ ગેપ પડી તો ખરેખર અમને એમ થયો કે અમે અમારો કિંમતી સમય બગાડ્યો અને ફરીથી અમે સાંજે પણ અમારા વાઘજી કાકા ત્યાં દેસાઈવાડાની અંદર સેશન ચલાવતા હતા. ખૂબ મજા આવતી હતી. યોગ કરવાથી આખો દિવસ ખૂબ જ આનંદમાં જાય છે. ગમે એવું કામ હોય, હાઉસવાઈફ છીએ તેમ છતાં ગમે એટલું કામ કરવું હોય, મને વોક કરવાનો પણ બહુ શોખ છે. સાંજે પણ હું ડેઈલી વોક કરવા જાઉં છું. સવારે નિયમિત યોગમાં આવીશ એવો જરૂર પ્રયત્ન કરીશ. આવું છું પણ વચ્ચે ગેપ પડ્યો છે તો એ બદલ હું આ પરિસરમાં આવતા તમામ ભાઈ બહેનોનો અને માતાજીનો પણ હું એમને ક્ષમા માંગુ છું. અને ખૂબ આનંદમય, ખૂબ સ્ફૂર્તિમાં રહીએ છીએ. તમામ ભાઈ બહેનો જે નથી આવતા એમનો પણ સંપર્ક કરીએ અને બધા બહુ મોટી સંખ્યામાં યોગમાં આવે, પોતાનું શરીર સાચવે અને આપણા કુટુંબને, પરિવારને, રાજ્યને, રાષ્ટ્રને, સર્વને આપણે બહુ જ સારું કામ કરી શકીએ. એ જ આજના શુભ દિને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. યોગ. જય સ્વામિનારાયણ. મારું નામ હરેશભાઈ બ્રહ્મભટ્ટ છે. હું ખેરાલુનો વતની છું. આ 3-4 મહિનાથી મેં યોગ કક્ષા ચાલુ કરી. એમાં કેવું કે પહેલા મારી દિનચર્યા બિલકુલ વિરુદ્ધ હતી. હું 8 વાગે ઉઠતો અને કોન્સ્ટિપેશનની ને એવી બધી ઘણી બધી મારામાં તકલીફો હતી. યોગમાં નિયમિત આવવાથી મારે હું 4:45 વાગે ઉઠું છું અને ઉઠ્યા પછી મારું નિત્યક્રમ સરસ રીતે બતાવી યોગમાં આવું છું. આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે અને શરીરની અંદર જે નાના મોટા જે મારી સ્કિન એલર્જી એવું બધું હતું, ઊંઘનો પ્રોબ્લેમ હતો મારો, બરાબર,
અને નાના મોટા જે બી બાળના પ્રોબ્લેમ હતા, અમારા બાળ અમુક સફેદ આવી ગયા હતા દાઢીમાં ને એમાં, તો શીર્ષાસન અને યોગ કક્ષામાં આવ્યા પછી બે અવનવા જે યોગ પ્રાણાયામ કરવાથી મારે એમાં ઘણો બધો સુધારો આવી ગયો છે અને યોગ કક્ષાની અંદર વધુમાં વધુ લોકો જોડાય અને યોગ ભગાવે રોગ, ગમે તેવા અસાધ્ય રોગ પણ આનાથી દૂર થઈ જાય છે. અને લોકોને મારી એવી અપીલ છે કે જે ના આવતા હોય એ પણ યોગમાં આવો અને ખૂબ સંખ્યામાં લાભ લે એવી મારી પ્રાર્થના. મારો હિંમત છે, जिंदगी हर कदम एक नई जंग है, जीत जाएंगे हम, योग और आयुर्वेद अगर संग है. દરેક યોગ સાધકોને એવો, મારું નામ ચેતન કુમાર જયંતિભાઈ ભાવસા, ખેરાલુ નગરમાં પહેલા 2018 આસપાસ 3-4 જગ્યાએ યોગ ક્લાસ ચાલુ હતા. એના પછી એક બધા યોગ સાધકોની, જૂના યોગ સાધકોની માંગણી ત્યાં એક જ જગ્યાએ 14/4/2023 થી યોગ ક્લાસ શરૂ થયો. અત્યારે બહુ મજા આવે છે, સમયસર જાગી જવાય છે, યોગમાં આવાય છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહેસાણાના યોગ મેઇન યોગ કોચ જેપી પટેલ સાહેબની ભલામણથી ખેરાલુ તાલુકાના યોગ કોચ તરીકે મારી નિમણૂક કરી અત્યારે આનું ખેરાલુ તાલુકાના યોગ કોચ તરીકે સેવા આપું છું. અને દરેક યોગ સાધકો સમયસર યોગ કરવા આવે અને દરેક પોતાનું જીવન સારું રાખે અને દરેક સ્ફૂર્તિમય જીવે એવી હું દરેકને પ્રાર્થના કરું છું. Oh